વિડીયોમાં આપેલી માહિતી મુજબ આ મામલો અમદાવાદના ધંધુકામાં થયેલી એક હત્યાનો છે। ધંધુકામાં ધર્મેશભાઈ નામના વ્યક્તિ જ્યારે પોતાની ગાડી નીકળ્યા ત્યારે ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી। આ માથાકૂટ બાદ કેટલાક શખ્સોએ ભેગા મળીને ધર્મેશભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું છે। મૃતકના સ્વજને મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે કે આ કોઈ સામાન્ય ઝઘડો નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું અથવા કોઈ ગેંગનું કામ હોઈ શકે છે। તેમના મતે અમુક તત્વો દ્વારા હિન્દુ સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। પરિવારે સરકાર પાસે માંગણી કરી છે કે આવા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકે। હાલમાં આ મામલે પોલીસ તપાસ ચાલુ હોય તેવું જણાય છે, પરંતુ હુમલાખોરોના નામ હજુ સુધી સ્પષ્ટ થયા નથી। ધર્મેશભાઈ ગાડી લઈને નીકળતા હતા અને ઓવરટેકમાં માથાકૂટ થઈ છે આપજે, અને એવું થયું આ બધા ભેગા થઈને સરી મારી દીધી છે। આ બે ત્રણ વર્ષે આ તત્વ દ્વારા આવું કરે છે। આ બધા આખી ગેંગ છે આ બધાની, તો વારા ફરતી બધાને ટાર્ગેટ બનાવવાનું છે। આ વર્ષે આમનો વારો લીધો, 2 વર્ષ પછી બીજા કોઈનો વારો લે, એટલે હિન્દુ સમાજને ટાર્ગેટ કરવાનો અમને આખી ગેંગ તૈયાર થયેલી હતી। હું સરકાર પાસે એવી માંગણી કરું છું કે આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ, કે ભવિષ્યમાં કોઈ હિન્દુ સમાજમાં આવી ઘટના ના બનવી જોઈએ। તો કોઈનો દીકરો, કોઈની બેન, પત્ની વિધવા ના થવી જોઈએ। નામ હજી ક્યાંથી અને જે બાઇક ચાલકો બાઇક વચ્ચે ઝઘડો થયો હતો એ એમના અને આજે મૃત્યુ થયું એમને શું કનેક્શન? કોઈ કનેક્શન નહોતું, કોઈ વસ્તુનું કનેક્શન નહોતું। અને ધંધુકામાં અમારે આ ત્રાસ બહુ વધતો જાય, દિવસે દિવસે ત્રાસ વધતો જાય। આપણે સરકાર દ્વારા એક જ માંગણી છે, આ ત્રાસ અમારે બંધ થવો જોઈએ।